આ દ્રશ્યો છે થાનગઢમાં આવેલી સરકારી શાળાના, જ્યાં માત્ર 2 જ શિક્ષકો ભણાવે છે 157 જેટલા વિદ્યાર્થીઓ, અને ધોરણ 1 થી 5માં માત્ર એક આચાર્ય અને એક શિક્ષક જ અહીં ભણાવે છે બાળકોને। જી હા, થાનગઢની પે શાળા સેન્ટરમાં બાળ મંદિરથી લઈને 5 ધોરણ સુધી 157 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષકો છે, તે પણ હકીકત છે। એક તરફ જ્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવના મોટા ખર્ચા કરીને બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ શિક્ષકો વિના જ શાળાઓમાં ભણતર પણ અપાઈ રહ્યું છે, અને તે માત્ર કાગળ પર। શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે, અને શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે અને સરકારની પણ ફરજ છે। રાજ્ય કક્ષાએ બાળકોના પ્રવેશ માટે સરકાર પ્રવેશોત્સવ તો કરે છે, પણ બાળકોને યોગ્ય ભણતરની સુવિધા શાળાઓમાં અપાતી હોય તેવું સામે નથી આવી રહ્યું। જો શાળામાં પૂરતા શિક્ષક જ ના હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે, જેથી વહેલી તકે આ શાળાના બાળકોને પૂરતા શિક્ષકોથી જ્ઞાન મળે તેમજ તેમના અભ્યાસમાં ખલેલ ના આવે તેવી વ્યવસ્થા સાથે શિક્ષકની ઘટ પૂરી કરવા વાલીઓએ માંગ કરી છે।